જી 24 કલાકની વોટ યાત્રા દાહોદ લોકસભા બેઠકના સંઘરી ગામમાં આવી ગઈ છે। ત્યારે સંઘરી ગામમાં સાંસદ વિશે શું કહેવું છે એ જાણીએ આપણે આ વોટ યાત્રામાં। હાલો આ વોટ યાત્રા લઈને સંઘરી ગામમાં જઈએ। એ જી 24 કલાકની વોટ યાત્રા દાહોદ લોકસભા બેઠકમાં ફરી રહી છે અને દાહોદ લોકસભા બેઠકની અંદર 11 લાખથી પણ વધારે મતદારો છે અને આ મતદારોને પૂછવા હારુંથી આ વોટ યાત્રા નીકળી પડી છે। ત્યારે દાહોદ બેઠકના સંઘરી ગામમાં આ વોટ યાત્રા આવી ગઈ છે। ત્યારે આ લોકસભાની વાતને લઈને આ ગામે હું વાતો હંગરી રાખી છે એ આપણે પૂછવા જઈએ। સૌથી પહેલા અહીંયા એક વડીલ છે, એમને પૂછી આ લોકસભાની ચૂંટણી આવી ગઈ ભાઈ, તો કેવા પ્રકારનું વાતાવરણ છે, શું પ્રચાર ને પ્રસાર છે અત્યારે? પ્રચાર તો અત્યારે ચાલુ નથી થયો તમને કહું, પણ હવે પ્રજા વિચારશે તમને કહું, જેમ જેમ ચૂંટણી નજીક થાય તમને કહું એમ પ્રજા ડિસિઝન લેશે કે કઈ તરફ જવું, શું કરવું એ વિશે। કયા કયા મુદ્દાઓ તમે ધ્યાને રાખશો આ વખતે? આ વખત તો કામ તો થયું, વિકાસના કામો તો બધા થયો છે તમને કહું, જે પ્રમાણે તમને કહું હેડપંપ હોય, બોર મોટર હોય, લાઇટની સગવડો હોય, પણ એમાં પ્રજાને એવું છે તમને કહું કે જે દિવસની જે કુંવારી લાઇટ છે તમને કહું જે 8 કલાક આવે છે એની જગ્યાએ જો 12 કલાક કે 24 કલાક મળે તમને કહું તો ખેડૂત માટે એક લાભદાયક છે। એ આ જો લાઇટ વધારે કરી નાખે તો એના ફાયદા શું થાય એમ છે ખેડૂતને આ વિસ્તારમાં? આ વિસ્તારમાં ખેડૂતને એવું કે રાતના સમયે તમને જનાવરની અંદર પાણી વાળવા જવું પડતું હોય, 50% દિવસનું લાઇટ હોય, 50% દિવસો નાઇટનું લાઇટ હોય તમને કહું, તો જે નાઇટનું પાણી વાળવા પડે જો દિવસે લાઇટ વીજળી મળતી હોય તો ખેડૂત આરામથી પાઈ શકે। એ આ વિસ્તારની જો લાઇટની જો તમે સગવડ જે છે વધારે સારી કરી આપો અને જે સમય એટલે કે દિવસના પ્રમાણે આપી દો તો ઘણો ફાયદો થાય એમ છે। આ સિંચાઈની જો વાત કરવામાં આવે કાકા, તો કેવા પ્રકારની સગવડ સિંચાઈમાં છે કે નથી, કેવી હોવી જોઈએ? પાણી મળી રહે ખેતરમાં નથી મળતા? ખેતરમાં અમુક જમીન બિન પિયતમાં આવેલી છે એટલે એમાં કંઈ વીજળી મળતી નથી। એક સર્વે નંબરમાં 2 કનેક્શન મળતો નથી, કારણ કે વીજળી મળે તો એ તો મીટરમાં જે બિલ થાય એ તો ભરવાના જ છે ખેડૂતો। એક તો વીજળી મળતી નથી, બીજા નંબરમાં દૂધનો ભાવ મળતો નથી, દોણના ભાવ એની જ છે। તો આ હવે આ ચૂંટણી આવી ગઈ છે એ પેલા માંગી લો તો મળી જાય, હું જોઈએ ખેડૂતને વધારે? હવે એક તો કનેક્શન જોઈએ, એક કુવા પર 2 કનેક્શન, બીજા નંબરમાં જેટલા ભાગીદારો એટલા બધાને મળવું જોઈએ, કેમ કે એક ભાઈ કોંગ્રેસમાં હોય ને એક ભાઈ ભાજપમાં હોય તો એકબીજાને થોડા હાલે કનેક્શન, એટલે એક તો કનેક્શન મળવું જોઈએ, બીજા નંબરમાં દૂધનો ભાવ પણ મળવો જોઈએ। આ કનેક્શન જો વધારે મળે તો શું ફાયદા થાય એમ છે એમાં? કેમ ખેતીમાં ફાયદો થાય ને સાહેબ? શું ફાયદો થાય? ઉત્પાદન વધે ને। તો આની સારું કોઈને રજૂઆત કરી હજી સુધી નથી કરી? કોઈને વાત કરી કે નહીં તમે સાંસદને કે કોઈને અહીંયા ધારાસભ્યને? ધારાસભ્ય અહીં જોવા જ મળતા, અહીંયા આવતા જ નથી, વોટ લેવા જ આવે છે। આ વખત આવશે તો કેવો આ વાત કે હું આ વખત આવે તો એ કનેક્શન જે ખેતરની અંદર મળવા જોઈએ એ જો વધારે મળે તો એના ફાયદા ઘણા થાય એમ છે ને પાક વધારે લઈ શકે એમ છે। ત્યારે ખેડૂત બીજા ઊભા છે આપણી યારે, એને પૂછી કાકા આ ખેડૂત અત્યારે લોકસભાની ચૂંટણીમાં શું વિચારે છે? હવે તમને કહું સાહેબ, તો આજની તારીખે ખેડૂતો તો એવું બધું વિચારી રહ્યા કે કેન્દ્રની અંદર ખેડૂતલક્ષી કામો કરે, ખેડૂતનું હિત જોવે, ખેડૂતના પ્રશ્નોનો નિકાલ લાવે, એ જ સરકાર રાજ કરે। આજની તારીખે જુઓ સાહેબ તો એટલી બધી હળ મોંઘવારી કે જેનો પાર નથી। હવે અમારે અહીં ડોગરનો ભાવ જો હતા ચાલુ સાલે જ અમને 350 રૂપિયા ભાવ મળ્યો, 350 રૂપિયા સરકારના ટેકાના ભાવ કરતો એ નીચું, બરાબર। હવે અત્યારે દો તો દાણ ખાંડ હર કોઈ ચીજ મોંઘી। અત્યારે અમારે 25 રૂપિયા બજારને ડેરીની છાશ મળે ને 25 રૂપિયા અમારું દૂધ નથી જાતું। 25 ભાવ શું હોવા જોઈએ, શું માનો છો કેવા ભાવ હોવા જોઈએ? સરકારે એવો નિર્ણય કર્યો કે ફેટ ઉપર દૂધ આપે, બરાબર સાહેબ, પણ અત્યારે એવી કોઈ ભે નથી કે 100 ફેટના અત્યારે અમારે 55 રૂપિયા ભાવ છે, પણ 100 ફેટ તો મરી જાવ તો ભાગ્ય કોઈ સેંકડો 2% આવે, કોઈ ભે એવી નથી કે જેનું 100% ફેટનું દૂધ હોય। આમાં શું ફેરફાર કરવા જોઈએ હમણાં? એમાં ખરેખર તો દૂધના ભાવ આ ફેટ ઉપર વધારવા જ જોઈએ, તો જ ખેડૂતને પોસાય, અને આ દાણ ખાંડના ઘીના ભાવ ઓછા કરવા જોઈએ। એ આ સંઘરી ગામના યુવાનો અને જુવાનિયા હોતાને આપણે યારે છે ભણેલા ગણેલા, એ હું માને છે લોકસભાની ચૂંટણીમાં અને એ સરકારની આ નીતિથી રાજી છે કે નથી, હું કેવું છે જાણી? તો ભાઈ આ સરકારની નીતિ જે છે, આ લોકસભાની ચૂંટણી આવી ગઈ તો હવે યુવાન જે છે આ વિસ્તારનો શું વિચારે છે, નીતિથી રાજી છે કે નહીં, કે શું હોવું જોઈએ? યુવાનને એવી યોજના છે કે સરકાર તરફથી કે બેરોજગારી વધી ગઈ છે, તો યુવાનને મેઇન બેરોજગારી પૂરી પાડીને સરકારને પોતાની જે આ બધી એપ્રેન્ટિસ યોજનાને જે બધી યોજનાઓ કાઢી છે, તો જે રીતના એમપીમાં ને બધા જે રીતના કાયમી કર્યા છે એ રીતના
મેં બી સિવિલ કરેલું છે પોતે, પણ એ રીતના એ બેરોજગારી એટલી બધી છે કે તમને પોતાની જે ફિલ્ડ હોય એ પ્રમાણે તમને જોબ મળતી નથી. કોઈ અને સારા પગાર નોકરી મળે તો સારો પગાર ન મળે, એટલે સરકાર જ એવી જાહેરાત કરે કે જેમાં પગારે સારો હોય અને તમે હચવાઈ જાવ, એમ ને? એટલે પગાર એ રીતના ધોરણે હોવો જોઈએ કે જે ફિલ્ડનો માણસ જે તરફ પડી રહ્યો હોય એ ફિલ્ડમાં એ આગળ વધી શકે. એ રીતના એને બેરોજગારી હોય તો એ બીજી ફિલ્ડમાં જવાનો જ છે. એ રીતના બેરોજગારી વધારે છે અને બીજા ફિલ્ડના જે માણસો છે એ પોતાની રીતે જે આ 5% ને અનામત ને 10% અનામત જે રીતના આપી રહ્યા છે એ રીતના સરકારને એ દાવો છે કે અમારું જે કેન્દ્ર સરકાર તરફથી છે તો અમને ઓબીસીનું અહીંયા ગુજરાત લેવલે આપેલું છે. જો કેન્દ્ર સરકાર અમને આપી દે તો અમને ફાયદો રહે થોડો. એ અનામત એક જ જગ્યાએ નહીં, બધે ખરખું રાખો એમ કહે છે. અને નોકરી જે છે એ જેમ બને વહેલી તકે જુવાનીઓની ચાલુ કરાવો. એ આ સંઘરી ગામ હતું અને આ લોકસભાની ચૂંટણીને લઈને જે વાતો હંગરેલી હતી એ આપણા વોટ યાત્રાની અંદર જાણી. હાલો આપણા વોટ યાત્રા લઈને બીજા ગામ જઈએ. જી 24 કલાકની વોટ યાત્રા દાહોદ લોકસભા બેઠકના ધરોળા ગામમાં આવી ગઈ છે. તો ધરોળા ગામની અંદર લોકસભાની ચૂંટણીને લઈને કેવા પ્રકારનું વાતાવરણ છે એ જાણવું છે આપણા વોટ યાત્રામાં. તો હાલો વોટ યાત્રા લઈને ધરોળા ગામમાં. એ જી 24 કલાકની વોટ યાત્રા દાહોદ બેઠકના ધરોળા ગામે પૂગી ગઈ છે. ધરોળા ગામની અંદર પૂગતાની હારે આપ જોશો કે બજાર છે, બજારની અંદર મહિલાઓ સહિત પુરુષો હોતાને એકઠા થઈ ગયા છે. તો એ લોકસભાની ચૂંટણીને લઈને કેવા પ્રકારનું વાતાવરણ છે, અહીંયા પ્રચાર પ્રસાર શરૂ થયા છે કે નહીં આપણે પૂછીએ. સૌથી પહેલા જે કાકા ઉભા છે ને એ મજામાં? મજામાં. આ લોકસભાની ચૂંટણી આવી ગઈ તો એનું વાતાવરણ કેવું છે? અહીંયા પ્રચાર પ્રસાર શરૂ થયા કે નહીં કોઈના? અત્યાર સુધી તો કોઈ અમારો કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી. સરકાર એના દ્વારા વડાપ્રધાન શ્રી દ્વારા જે પ્રસારની જે રેલીઓ થઈ રહી છે ખેડૂતો જોઈ રહ્યા છે. ખેડૂતોનું કઈ રીતે નુકસાન થાય છે. માન લો કે કૃષિ પાક ધિરાણની વાત હોય તો પાકનું ધિરાણ મળતું નથી. બેંકોમાં લોકો ખેડૂતો નોટ ધક્કા ખાઈને થાકી ગયા છે, ફાઇલો એમને એમ પડી છે. બીજી વસ્તુ કે પાક વીમાની વાત હોય તો વીમો ખેડૂતના ખાતામાંથી પ્રીમિયમના પૈસા કપાઈ જાય છે, ખેડૂતને ખબર નથી. વળતું રિટર્નમાં કોઈ દિવસ અત્યાર સુધી મારા ગામની અંદર અત્યારે કોઈને પણ પાક વીમાના પૈસા મળ્યા નથી. બીજી વસ્તુ ખેડૂતોનું ક્યારે પણ આ લોકોએ હિત ઈચ્છું વાત કરી નથી. બીજી વસ્તુ ઉજાલાની હોય તો મને ખબર છે કે મારા ગામમાંથી કેટલા લોકોએ જીબીમાંથી બલ્બ ખરીદ્યા. બલ્બ ખરીદ્યા પછી અત્યાર સુધીમાં કોઈને પણ ચેન્જ કરવામાં આવ્યા નથી. એક કોકના મહિનામાં બળી ગયો, કોકને 2 મહિનામાં બળી ગયો. ઉજાલાની વાત કહો તો ગેસની બોટલની વાત કરો, ગેસની બોટલ આપી બહુ સારું કામ કર્યું. બહેનો માટે એક સરાહનીય કાર્ય કહી શકાય. પણ તેની સામે ગેસની બોટલના ભાવ 350 રૂપિયામાં હતા, અત્યારે એનડીએમાં આવીને કેટલા થઈ ગયા? 1000 સુધી પહોંચી ગયા. ક્યાંથી ખરીદશે? બહેનો જ્યાં ફૂકો મારતી હતી ત્યાં જ પાછી ફૂકો મારે છે. અત્યાર સુધી જે ભાવ હતા એ કેરોસીન ક્યાંક ને ક્યાંક ભાઈ એવું કહેવા માંગે છે ઉજ્જવલા યોજના કરી બહુ સારું કર્યું, પણ એનો ભાવ જે રાખ્યો છે ખૂબ જ વધારે રાખ્યો છે, ઓછો હોવો જોઈએ. તો અહીંયા બીજા એક યુવાન ઊભા છે, યુવાનને પૂછવાનો પ્રયત્ન કરી કે આ લોકસભાની ચૂંટણી આવી ગઈ ભાઈ, તો ચૂંટણીને લઈને યુવાન જે છે આ મત વિસ્તારનો કયા મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખશે મતદાન કરતા પહેલા? અત્યાર સુધીમાં સાહેબ યુવાન બેરોજગારી મુદ્દે બહુ જ કષ્ટ વેઠે છે. લોકરક્ષકની પરીક્ષા હોય, ટાટની પરીક્ષા હોય, પેપરો ફૂટી જાય છે. પેપરો ફૂટી જાય એની પાછળ લિંક શોધવા જાય પોલીસ તો ભાજપના અમુક નેતાઓ જ સંડોવાયેલા હોય એટલે પૂરી તપાસ થતી નથી. અત્યારે અમારા આજુબાજુના એરિયામાં ઘણી બધી ગવર્મેન્ટ સ્કૂલો છે. લગભગ એક સ્કૂલમાં 200 બાળક 300 બાળક હોય, એની સામે 2 જ રેગ્યુલર શિક્ષકો હોય. શિક્ષકોની ભરતી થતી નથી. એટલે બેરોજગારીના મુદ્દે અમે મતદાન કરીશું. એ યુવાનો જે છે મત વિસ્તારના એ બેરોજગારીનો મુદ્દો છે ધ્યાન લાવશે ને ત્યારબાદ જે છે એ મતદાન કરશે. બીજી મહિલાઓ જે અહીં ઊભા છે એ પૂછીએ આપણે. ઘણા બધા મહિલાઓ ભેગા થઈ ગયા છે કે ચૂંટણીનું વાતાવરણ મહિલાઓને લઈને શું છે, આ ગામમાં બીજું શું ઘટે હવે તમારા મહિલા તરીકે શું હોવું જોઈએ? અમારા ગામની અંદર અમે ખેતીવાળા ખેડૂતો છીએ, બરાબર. અમારા ગામની અંદર અમે પશુપાલનની ખેતી વધારે કરીએ તો અમને જોઈએ એવો દૂધ
નો ભાવ મળી શકતો નથી અને એની સામે દાણ છે, બીજી કોઈ ખાદ્ય પદાર્થ છે એનો પણ ભાવ વધારે હોય છે અને દૂધનો ભાવ ઘટતો જાય છે. બીજું કે અમારી બહેનોને જે ચૂલા ફૂંકીને કામ કરવાનું એ જગ્યાએ આજે 1000 રૂપિયાનો બોટલ ભરાતો હોય તો બહેનોને કામ વધારે રહે ઘરમાં. પુરુષ ભાઈઓ પેલા ધુવાડા ફૂંક મારીને આહુડા પડતા હતા, હવે પૈસા દઈને આહુડા પડે એમ કેવા? પૈસા દઈને આહુડા પડે, એ વાત સાચી છે. બીજા કાકા જે છે અહીંથી ક્યારના કહે છે. હા કાકા, શું કહો છો? હા બોલો બોલો. અત્યારે વિકાસને લીધે ગામડાની અંદર ઝીરો વિકાસ છે. એ કઈ રીતે? સરકારને કોઈ પણ ખેડૂતો પર કોઈ મદદ નથી. જાહેર કરે ખરો પણ કોઈને દેતા નથી. ખેતી વીમા પણ નથી. ખેતી અત્યારે બહુ સરકાર બોલે આ આપી દઈશું પણ ખેડૂત સુધી પહોંચતું નથી. એ તો કેમ, હું કામ નથી પૂગતું? હુકામ તે એ લોકો ખાલી વિકાસ જ જાહેર કરે. અમારા અહીંયા આ રસ્તા જો ને તમે અહીંયા ફોટો લઈ લો, છે કોઈ રસ્તાની કોઈ સુવિધા? ગામની અંદર પથરા, કોઈ આરસીસી ના મળે કશું ને, ગામની અંદર ખાડા, આવા આ વિકાસોના કોઈ પણ રસ્તાનું કોઈ ઠેકાણું જ નથી. નહીં, તમારા સુધી નહીં પૂગતું એના પાછળના કારણો તમને શું લાગે છે? હવે બસ ભ્રષ્ટાચાર, બીજું શું લાગે? બીજા ખેડૂત પણ ઉભા આપણી યાર. કાકા, સરકારી યોજનાઓ જે ખેડૂત લગતી હોય છે એ તમામ યોજનાઓનો લાભ મળ્યો તમને? નથી મળ્યો? તમારા સુધી પૂગી છે કે નથી પૂગી? કઈ પોગતું નથી. અમે ક્યાં જાય છે વસેથી? કશું પોગતું નથી. મેં 7 જાતના કાગળો કર્યા. કયા? એક પેલી તબેલાના કાગળો કરાયા. તબેલા યોજના આવી કે ભાઈ તબેલો તમને 40 કે 45 હજાર રૂપિયા મળશે, તબેલાની યોજના કરો. તબેલાના કાગળો કડાણા જ્યાં બધા લાયા, કોઈ કાગળ નહીં. ફરી પાળાની પાળા બિલ્ડિંગ ચાલુ છું કે પાળાના 14,000 રૂપિયા આપશે. સરકારી પાળાને 2 કાગળો પૂરા કરીને આપી દીધા, એ પણ પાળાના કોઈ ઠેકોણું નહીં. ત્યાર પછી લોકો એમ કે ભાઈ પેલા વાસણ મળે. શેના વાસણ? વાસણ આ દૂધ ડેરીના એવા તેવા વાસણ મળતા હતા, એ વાસણના કાગળો કરીને મોકલ્યા, એ પણ કઈ નહીં. એવા 7 જાતના કાગળો કરીને મોકલ્યા, પણ આજ લગન 1 રૂપિયાનું વાસણ કોઈ આવ્યું? તમે કાગળ મોકલી દીધા, પછી કોઈ દી પૂછવા ગયા કાગળનું શું થયું એમ? તલાટી આવતો હોય તારે તલાટી આવે, સરપંચ આવે, સરપંચને તલાટીને અમે કહી દઈએ કે ભાઈ લાવો તમે કાગળો, તમે અમે તાલુકામાં પોકી દેશું, બરાબર? તો અમે તો તલાટીને સરપંચને જોડે તાલુકામાં, તો એ લોકો કે ભાઈ તાલુકામાં જાવ તો અમે પૂછવા જઈએ ને. અમે સરપંચને તલાટીને કોઈ આગેવાન ગામનો હોય એને જ પૂછીએ ને, કોને પૂછવા જઈએ? એ યોજનાઓ જે હોય છે, અલગ અલગ યોજનાઓનો લાભ મેળવવા હાટુથી કાગળો કર્યા, પણ હજી સુધી જે યોજનાનો લાભ મળવો જોઈએ એ ઠેક સુધી પૂગ્યો નથી. બીજા કાકા અહીંયા ઊભા છે ને, પૂછીએ આપણે. કાકા, આ જે યોજનાઓ છે ખેતી લક્ષી અને ખાસ, હા બોલો બોલો. કે ગવર્મેન્ટે એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન બંધ કર્યું કે ગેસ મળશે એ રીતે, અને પછી જાહેર કર્યું કે ફેબ્રુઆરી મહિનામાં 48 લાખ કર્મચારી એપીએલ વાળાને કેરોસીન મળશે. 48 લાખ કાર્ડ ધારકો એપીએલ વાળાને કેરોસીન મળશે. તો અમે સસ્તાનાની દુકાન પર ગયા તો અમને કેરોસીન વાળો કેરોસીન આપતો નથી. પાછા આવ્યા. કેમ, હું કામ નથી આપતો? નથી આવ્યું એમ કે છે. તો સરકારે જાહેર કરી કઈ ગયું, પછી ના પાડી પાછા આવ્યા અમે. આવું બધાય થયું. પરિપત્ર જ નથી એટલે તમને ના મળે. હા, ગવર્મેન્ટે જાહેર કર્યું. કાકા એમ કે છે પરિપત્ર નથી, ન મળે. પણ કાકાને પૂછીએ, બહુણી લઈને આવ્યા છે. હું કાકા, હું કામ હું લઈને આવ્યા છું? સાહેબ, હું દૂધ લઈને આવ્યો. આ દૂધનું બહેનું ભર્યું. આ મારા પોણ ચીઠી 280 રૂપિયા પડ્યા આટલા દૂધના. કેમ? એને અમે 1000 રૂપિયાની લોનની થયેલી, હમણાં અમે ઘેર પણ નથી, બરાબર? હવે આ હું પોહાય 15 લીટર દૂધ ભર્યું, કશું પોહાતું નથી. એક તો એ ખેડૂતોને નુકસાન છે. બીજા નંબરમાં તો બીજું એવું કેવું કે ખેડૂતોને આ મોદી સરકારે સરસ એક જાહેરાત કરી 6000 રૂપિયાની, સારામાં સારી કરી, પણ ખેડૂતને 17 રૂપિયા મળે. પાટીદારનો દીકરો ખેતી કરવા જાય તો દાડાની 25 રૂપિયાની બીડી પીવે, તારે ખેતી કરે અને રાત કાણીઓને રોટલો આપે, તો 17 રૂપિયા શું કરવાના? એના કરતાં દેવું જ નાબૂદી કરી દઈશું, તો આપઘાત કરતો ખેડૂત ઓછો થાય. બીજા નંબરમાં સાહેબ કે આ શહીદો 40,000 મરી ગયા. હું તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીને એમ કહેવા માંગુ છું, નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરું છું કે ચૂંટણી 1 મહિનો લેટ કરો, બાકી પાકિસ્તાનને ખતમ કરો. એ જો ભારે કરી આવજો. પુલવામા જે હુમલો થયો એ હુમલાને લઈને કાકા એક નાના એવા ગામડાના ખેડૂત કહી રહ્યા છે કે ચૂંટણી મોડી કરજો પણ પાકિસ્તાનને ખતમ કરવાની વાત રાખી. આ હતું દાહોદ લોકસભા સીટનું ધરોળા ગામ, અને ધરોળા ગામમાં લોકસભાની ચૂંટણીને લઈને હું વિચારવું છે એ આ વોટ યાત્રાની અંદર જાણ્યું.
ફૂંકાઈ ગયું લોકસભા ચૂંટણીનું બ્યુગલ. આમને સામને ટકરાવા ઉમેદવારો તૈયાર. કોણ હારશે, કોણ મેદાન મારશે? લોકસભા ચૂંટણીનું મહા કવરેજ જોતા રહો Zee 24 કલાક પર. હવે બનશે કોની સરકાર? સરહદ પર ભારતીય સેનાની એક્શન બોલે છે. हमारे विरोधी સરવૈયામાં સરકાર 5 વર્ષનો હિસાબ બોલે છે. મોદીના રથને રોકવા મહાગઠબંધન બોલે છે. જુઓ Zee 24 કલાક પર રોજ રાત્રે 8:30 વાગે ગુજરાત બોલે છે. આપની પોતાની ન્યૂઝ ચેનલ Zee 24 કલાક GTPL પર જુઓ 261 નંબર પર. એ Zee 24 કલાકની વોટ યાત્રા દાહોદ બેઠકના માલવણ ગામમાં આવી ગઈ છે. તો લોકસભાની ચૂંટણીને લઈને આ માલવણ ગામમાં લોકોનો શું મૂડ છે એ આપણે જાણીએ આ વોટ યાત્રામાં. હાલો. રામ રામ બધાને. એ Zee 24 કલાકની વોટ યાત્રા જે છે દાહોદ લોકસભા બેઠકના માલવણ ગામમાં આવી ગઈ છે. અને માલવણ ગામની આ બજાર છે ને બજારમાં વોટ યાત્રાઓને આવતાની હાથે જ તે લોકો જે છે અહીંયા ભેગા થઈ ગયા છે. આપણે એની વાત કરવાની છે ચૂંટણીનું વાતાવરણ અહીંયા કેવું છે અને આ ચૂંટણીને લઈને શું વિચારી રહ્યા છે. તો એ સૌથી પહેલાં એક વડીલ ઊભા છે ને પૂછીએ આપણે કે આ લોકસભાની ચૂંટણીને લઈને વાતાવરણ કેવા પ્રકારનું છે, પ્રચાર પ્રસાર શરૂ થયો કે નહીં. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ વાતાવરણ કેવું છે અહીંયા? અહીંયા ગરમા ગરમ વાતાવરણ ચાલુ થઈ ગયું છે હવે ચૂંટણીને લક્ષીને. બે મહિના બાકી છે એટલે બધા વાતો ચીતો ચાલુ થઈ ગઈ છે. શું વાતો છે તો શું થાય છે? હા હવે જે આગળ મોદી જિંદાબાદ, મોદી જિંદાબાદ. હું પ્રચાર પ્રસાર થાય છે, હું વાયદાઓ આપ્યા હતા પૂરા થયા છે કે નથી થયા, અત્યારે હું માહોલ શું કે છે લોકલ અહીંયાનો? વાયદાઓ જે અમને આપ્યા હતા અને અમારા સંસદ સભ્ય જે આના પહેલા ભાજપના હતા તેમને અમારા ગામને આદર્શ ગામ તરીકે ડિક્લેર કર્યું હતું. અને આદર્શ ગામની અંદર એમને પોલીસ સ્ટેશનનું કામકાજ ચાલુ કરાયું, PSCનું બી કામકાજ ચાલુ કરાયું, પિકઅપ સ્ટેન્ડ પણ ચાલુ થવાનું છે હવે. પછી રોડ, ગ્રામ પંચાયત નવીન કરાવી છે. એ બધું જોતા અમને 4 વર્ષની અંદર જે પહેલાં કશું જ નહોતું થયું એ બધું જ અમને આ સંસદ સભ્ય દ્વારા મળ્યું છે ભાજપ દ્વારા. એ અહીંયા જે વાયદાઓ દીધેલા હતા આ 4 વર્ષમાં એ પૂરા થયા છે એવું આ કાકાનું કેવું છે. એ યુવા એક ઊભા છે એને હોતે પૂછીએ આપણે આ વખતની આ ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં યુવાનો શું ધ્યાન રાખશે અને કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશે મતદાન કરતા પહેલા? જે વાયદાઓ કર્યા છે સરકાર એ પૂરા કરવા જોઈએ. અમારે આ PSC છે, PSC કે CHC થવું જોઈએ, મોટું જોઈએ. અહીંની ગામડાની પ્રજા બહુ ગરીબ છે, એમને કડાણા જવું પડે છે. કડાણા ના જાય એમને અહીંયા પૂરતી સારવાર મળી રહે મોટા પાયે એ રીતે દવાખાનું મોટું થવું જોઈએ. અને જે આમાં બસોનો પ્રોબ્લેમ છે કાયમ અમે ધારાસભ્યને પણ વાત કરી છે, સંસદ સભ્યને પણ વાત કરી છે, પણ એ અવારનવાર કાગળિયા કરીએ છીએ પછી જવાબ આવે છે કે તમારે તો બસો ચાલુ છે, તમારે બીજે વાયા કરીને આવી જવાનું. પણ અમારે એવી ડાયરેક્ટ બસો મળતી નથી. વારંવાર રજૂઆત કરી છે, એ પ્રશ્ન અમારો સોલ્વ થયો. બસ આવે છે પણ ડાયરેક્ટ જોઈએ, અમે ડાયરેક્ટ વાયા માલવણ થઈને જોઈએ એવી બસો જોઈએ અમને. અત્યારે ક્યાંથી નહીં હોય જાય? અમુક બસો બંધ થઈ ગઈ છે, એ ચાલુ કરાવવી જોઈએ. અમારે ચાલુ કરવા માટે અમારા ધારાસભ્યને પણ મળ્યા છે, સંસદ સભ્યને પણ, એમને પણ હૈયાધારણ આપે છે કે ચાલુ થઈ જશે, પણ હજુ સુધી થઈ નથી. બસ નથી આવતી તો એની તકલીફો શું, એની અસર શું થાય છે? તકલીફ નથી. અમારે જ્યારે લુણાવાડાથી અમદાવાદ આવ્યા તો અમારે લુણાવાડાથી બસ ના મળે તો અમારે તો રોકાઈ રહેવું પડે ને. અમને કોઈ સાધન ના મળે, બીજાના માણસ બોલાવવા પડે
બસ જે છે એ અહીંયા ક્યાંક ને ક્યાંક આવી જોઈએ એ વાયદો જે પૂરો થઈ જાય તો આ મતદાનનો પહેલો મુદ્દો જે છે આ યુવાન કહી રહ્યા છે. ખેતીને લગતો જો વાત કરવામાં આવે, કાકા ખેડૂત છો, કેટલીક જમીન છે? 5 એકર. 5 વીઘા. હું કહું છું આ વખતે હું આ લોકસભામાં ખેડૂતો શું ધ્યાન રાખશે મતદાન કરતા પહેલા? ખેડૂતો ભાજપનો મત આલવાદાર અને અને આ સિંચાઈની યોજના કોઈ છે કે નથી. તો પાક કેટલાક લેવાય? કિલોમીટર કડાણા ડેમ બંધાયો એ જગ્યાએ ખેડૂતોને પાણી નથી મળતું ને છેક કચ્છ સુધી અને કાઠિયાવાડ સુધી પાણી ગયું અને 12 કિલોમીટરના અંદરમાં પાણી નથી મળતું. એ આ ડેમનું પાણી ઠેક સૌરાષ્ટ્ર અને કચ્છમાં જાય છે પણ અહીંયા સુધી પૂગતું નથી. તો અહીંયા સુધી પુગાડવું જોઈએ. હવે વાત કરી બીજા ખેડૂત જે આપણી સાથે વેપારી ખેડૂત ઉભા છે એને પૂછીએ આપણે કેવા પ્રકારનો આ વખતે પાક છે અને પાકમાં કાંઈ ઘટ છે? વીમા સબસિડી કાંઈ મળી કે નથી મળી? ખાલી વાતો મળ્યું નથી. હું બાકી રહી ગયું? બધું બાકી છે. તો એને માટે કાંઈ કર્યું કે નહીં? અમારે ખરસોલી તલાવ છે સાહેબ, એની યોજના ક્યારની આવી છે બરોબર, પાણી ભરવાની, પણ હજી લગી પાણી પડ્યું નથી. 3 ધારાસભ્યો બદલાઈ ગયા તો સુધી તલાવમાં પાણી નથી પડ્યું. અને કેમ પાણી કેમ નથી આવ્યું? હવે યોજના કરે છે કે આવશે. પાણી આવી જાય તો ફાયદા શું થાય? ફાયદો તો કેમ ખેડૂત ફાયદો થાય ને સાહેબ? શું ફાયદા થાય? કેમ કુવામાં તળ ઊંચા આવે બરોબર, જે નહેર છે નીચાણ આ લોકોને એનો લાભ થાય ને એમ બરોબર. તો ખરેખર તલાવ ભરવા જોઈએ. તલાવ ખાલી ખમ પડ્યા છે અત્યારે. તળાવ જે છે એ ભરાવા જોઈએ. બીજા એક કાકા ઉભા છે પૂછી, કાકા લોકસભાની ચૂંટણી છે, મતદાન કરતા પહેલા શું મુદ્દાઓ ધ્યાને રાખશો તમે? આમાં મુદ્દો એક જ છે કે મધ્યમ વર્ગ જે છે એને ઊંચો લાવવામાં આપણી સરકાર મદદ કરે. મુદ્દાઓ જે છે એ મધ્યમ વર્ગને ઊંચા લાવવા માટેના પ્રયત્ન થવા જોઈએ. બીજા એક મહિલા ઉભા છે ને પૂછીએ આપણે, એ આ ગામના મહિલાઓ શું વિચારે છે મતદાન કરતા? બધાને લઈ જવા મતદાન કરવા માટે કે નહીં? એકલા જઈ આવશું? ના, બધા મહિલા સાથે જ જઈએ છે. કઈ રીતે આયોજન કરો છો આખું? અમે બધા ભેગા થઈએ, મીટિંગ કરીએ અને પછી અમે બધા નક્કી કરીએ કે હવે આ ટાઈમે જવાનું અને બધા સાથે ભાજપને જ વોટ આપીએ છીએ. અને ભાજપ સરકારે અમારા ગામમાં કામ પણ સારું કર્યું છે અને હવે પણ થશે કામ સારું અને અમે બધા ભાજપને જ વોટ આપવાના. આ ઉજ્જવલા યોજના જે છે એ લાગુ પડી કે નહીં? પડીને અમારી બહેનોની યોજના 22મો યોજના ચાલે છે. અમે બહેનો જ સંભાળીએ છીએ, 10 બહેનો જ આ કામ સંભાળીએ છીએ અને 5 વર્ષથી અમારા આ રૂગનાથપુરા ફળિયામાં માલોડમાં પાણીની કોઈ જ તકલીફ નથી. એ આ મહિલા હતા અને માલવણ ગામનો આખો મૂળ હતો કે લોકસભાની ચૂંટણીને લઈને હું વિચારી રહ્યા છે ને મત આપવા હારુંથી હું મુદ્દાઓ છે એની પાસેથી એ આપણા વોટ યાત્રાની અંદર દાહોદ બેઠકના માલવણ ગામમાંથી જાય.